બરાબર મારી યાર તમે દર્શક મિત્રો જો તમે આજે લુણસર ગામના બધા લોકો આવ્યા છે અને બધા જ ગ્રામ પંચાયત બધા ભેગા થયા છે અને એમના પ્રશ્નો શું છે એ આપણે જરા જોવાના છીએ આપણે। દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે આવ્યા છે લુણસર। વાંકાનેરની અંદરમાં 3 પંથક છે, લુણસર પંથક, પછી મેસરિયા પંથક અને તીથવા પંથક। મિત્ર ખાસ કરીને જે લુણસર પંથક છે એ આપણો સૌથી મોટો પંથક છે અને મોટું વાંકાનેરની સૌથી મોટું ગામ છે અને એ ગામની અંદરમાં આજે શું સમસ્યા છે આજે આપણને લુણસર ગામના લોકોએ સરપંચે અને આપણને બોલાવ્યા છે ભાટી ટીવીને, તો એમની શું પ્રશ્નો અને એમની શું વેદનાઓ છે એ બાબતે આજે મળશું આપણે। તમે શું સરપંચમાં કોણ છે? હા સરપંચ, શું તમારે પ્રશ્ન, તમારું નામ નહીં કહેશો પેલા? મારું નામ ડાયાભાઈ વસિયાણી। હા સરપંચ છો? હા શું પ્રશ્ન છે તમારા? અમારે પ્રશ્ન એ છે, રસ્તા એક પણ હાલેવા નથી। બરાબર છે। ગાડી વાળા બધા રસ્તા ખરાબ કરી નાખ્યા, કોઈ અત્યારે વાડીએ જાય એવું પોઝિશન નથી। બરાબર। બીજું તો શું, હવે રસ્તાના કાંઈક નિવારણ આવે બરાબર છે। ખનીજ વાળા બધે આડા ગમે ત્યાં ખુદી અને રસ્તા બધા ખરાબ કરી નાખ્યા। એમને પણ ક્યાં ખરાબ તમારામાં ક્યાં તમારે ક્યાં ગામની અંદર સીમાડા માટે બધે ફરતા ક્યાં તમારા બધા પ્રશ્નો છે કહેશો તમે? જો ખેડૂતને ઉઠીને વાડીએ જવાનું હોય, મોટી પરિસ્થિતિ રસ્તાની એવી પરિસ્થિતિ કે મજા આવે અહીંયા ખોદકામ કરી નાખે। આ સરકારને નાનું એવું સબસિડીમાં જો આપણે કોઈ વસ્તુ મૂકીને તો એને સેટેલાઇટમાં દેખાઈ જાય તો આ 500 ફૂટના ખાડા કર્યા। તમે બહાર સર્વે કરવા જાવ ને તે સિવાયનું 60% મોરબી સિરામિક ને માટી અમારા 4 ગામ પૂરી પાડે, તો એ માટી સિરામિક માં જાય અહીંયા નીકળે ક્યાંથી? કહેવાનો મતલબ આખો એ 24 કલાક ભલે ધંધા રીતે કરે, નિયમ મુજબ કરે તો આ ખેડૂતના રસ્તા ખરાબ ન થાય, 7-8 દિવસે રિપેરિંગ કરે। અમારે ઉઠીને ખેતરે જવાનું, કાયમી પૈસા ચડાવે, અમારા ટ્રેક્ટરે નથી હાલેવા। હાલમાં અમારા ટ્રેક્ટર એમાં હાલેવા નથી। તમે તમારા કેમેરા માધ્યમથી જોઈ લ્યો, સરકારને બતાવો। અમે એમ કહી કે ભાઈ તમે રેગ્યુલર એને જે કઈ આપી હોય મંજૂરી તો અમે રસ્તા તમે રિપેરિંગ કરાવો। અમને ધંધા કે કોઈ વિરોધ કોઈ હારે નથી। બરાબર છે। તમારા સિટીના રસ્તા ખરાબ હોય કેમ હમા થઈ જાય? તો અમે ખેડૂત એક પ્રકારે ખેડૂત માણસ જ છે એમ। બરાબર છે, અને કહેવાનો અમારો આ છે। તમારે મિત્ર તમે શું તમે કહેવા માંગો છો? રસ્તાને તમારા બધા જે ખાણ ખનીજ વાળા જે છે એમાં શું તમે લેખિત આપવાના છો? લેખિતમાં ખાણ ખનીજ વાળા બિનકાયદેસર ઓવરલોડ ભરી અને લઈ જાય છે, બરાબર, તો એ બંધ કરવાની અમારી અરજી છે। રોજની કેટલી ગાડીઓ આમ જતી હશે? રોજની 200 ગાડીઓ। અને લુણસરની આજુબાજુમાં કેટલા આવા બિનકાયદેસર આવા બધા ખોદકામ કરતા હશે? વધારે 100% બિનકાયદેસર છે બિનકાયદેસર। કોઈ કાયદેસર નહીં? જો ભાઈ બિનકાયદેસર બધું તમારા જ્યાં મરજી પણ અહીંયા આપણી વાડીઓ કે જે અમારા વાડીએ જવા માટે રસ્તામાં ઢગલા કરી દે, એની મરજી પડે અહીંયા ગાડી ઠલવીને ભાગી જાય। બરાબર। આપણે વાડીએ જવું હોય તો આપણને નડે, બરાબર, માલ ઢોરાવાને વાહન વાળાને વાડીએ જવામાં નડે। મરજી પણ અહીંયા ઢગલા કરી દે મરજી પણ અહીંયા। હા જોયા હજી પડ્યા ઢગલા મારી વાડી પાસે પડ્યા। તમારે ભાઈ શું પ્રશ્ન છે, તમે કઈ કહેશો? તમે મારામાં હાલવું નથી જતું, ગુલાબભાઈ ચાવડા ધમકી દેખાડે એમને। એ ધમકી? હા, દાદી દઈશ મને કે હા ધમકી દેખાડે, મારા જ્યાં દૂર થઈ બે જાય જ્યાં ગાડી બધું બગાડ નાખો ખાવ ધમકી આપે છે। બોલો, માણસો ધમકી દેવા માંડ્યા છે, તમે શું કહેશો? તમે કઈ તમારા અમારે વાડીઓના માર્ગ હાલેવા જ નથી, માણસો જાય એવું નથી રાખવાનો માર્ગ। અને ખરાબ ખોદી આપણે કઈક આ બંધ કરો તો બંધ નથી કરતા, હમા બાજવા માંડે। હા બરાબર છે। આમાં બાજુ ને એ લોકો હપ્તા દે, તમે હપ્તા દીઓ સત્ય પેલા સમજો। અને ખાણ ખનીજ વાળા હપ્તા લે હે, પોલીસ ખાતું હપ્તા લે હે, જો હમણાં જુગાર રમતા હોય તો વીડમાંથી પકડે હે, તો ગાડી વાળાને કેમ નથી પકડતા? અવારનવાર રજૂઆત કરવા છતાં પોલીસ વાળા કોઈ જવાબ આપેલ નથી। બરાબર, વાહ સાચી હોય ભાઈ, બરાબર છે। તમારે શું નામ તમારું? કિરીટભાઈ, હું તાલુકા પંચાયત સદસ્ય હું।
બરાબર વાહ કિરીટભાઈ ની વાત 100% સાચી છે સાહેબ બધા જ હપ્તા લે છે જો આ તમે જો વાંકાનેરના બધા જે અમલદારો કે મોરબી કલેક્ટરના જે બધા સાંભળતા હોય તો કાન દઈને સાંભળી લેજો એક પણ લુણસરનો રોડ કે રસ્તો ક્યાં હાલ્યો રહેવા નથી દીધો ઓવરલોડ ગાડીઓ વાળા કદાચ કે ખેડૂતો તો ખેડૂતોને પણ મારવા દોડે છે અને હાલમાં મોજૂદ દાખલો હતા હે અને એક પણ રસ્તો જો હાલ્યો રહ્યો હોય તો હાલો હું બતાવું એકદમ બનાવ નહીં ખાય રસ્તામાં વગર મંજૂરી વગર પૂછે ગામમાં ધણી નથી કોઈ ગવાવાળું નથી બરાબર છે અને તળાવને પાણીની આવક કઈ બંધ થઈ ગઈ અહીંયા તમે હાલો ડૂબ બતાવો ત્યાં તળાવની પાસ જે આવક પાણીની છે ત્યાં અમારે રીતના પ્લાન તળાવમાં પાણી આવે ની જે ખાસ જે છે ત્યાં બધા પાળા કરી દીધા છે હવે આપણે ત્યાં જઈને પણ આપણે જોઈએ છીએ કે કેવી રીતે કર્યા છે ગામ લોકો જો બધા સાથે છે અને આપણે ત્યાં આપણે જઈએ છીએ જો આ રેતી ને એના બધા આવે છે જો આ ભાટી ટીવી આવવાની ખબર પડતા આજે બધા ભાગે છે જો જેસીબી અને ટ્રક વાળાને બધા આજે શું હા જો આજે જો તમે જો બધી સિંચાઈ પાણી અહીંથી હાલે હે અહીંયા જાય ઈ બંધ કરી દીધું સિંચાઈ પાણી બંધ કરી દીધું આ તળાવ બોલો અને પરબર ઓકરા મોઈ જાય છે માલ ઢોર ધોવાનું લુગડા તે બધાને ઈ મેન પાણી હે સિંચાઈ પાણી જો આ જેસીબી ને જો આ જેસીબી ને પાર્ટી ટીવી આવતા ખબર પડતા આજે આ જો જેસીબી ની બધા ભાગ્યા છે જો તમે જોઈ શકો છો જો એને બોલાવી લીધા છે શું જો આ જેસીબી ને એ બધા થઈ રહ્યા છે જો આ બધા બિનકાયદેસર બધા ખોદકામ કરી રહ્યા છે એને ખબર પડતા બધા જો આથી બધા ગચ્છંતી થઈ રહ્યા છે અને જઈ રહ્યા છે બધા તમારે જોઈ શકો છો જો આ બધા આટલું આ ખનિજ હા જો જેસીબી પણ આ નંબર પ્લેટ વિનાની છે અને બિનકાયદેસર આ બધું ખોદકામ કરી અને ભરે છે પણ ફાટી ટીવી આવતા બધા ભાગી રહ્યા છે બધા તમારે હા 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 ઉપર હવે જો આ જો જેસીબી ને આ બધા ભાગ્યા છે બધા જો તમે જોઈ શકો છો જો આ બધું મેકીને જો ભાગ્યા છે જો આ બધા ખબર પડતા જો આ અડધું પડતા ભરી અને આ બધે જો આ ભેડીએ બધા જઈ રહ્યા છે જો સામે રેતી દળવાનો આખો ભેડિયો છે તમે જોઈ શકો છો જો સામે રેતી દળવાનો આખો ભેડ જો એમાં જ જો અહીંયા બધા ભેડીઓની બધા અહીંથી ભરે છે બધા જો તમે જોઈ શકો છો લુણસર પંથકની અંદરમાં જે રેતી દળવાના જે કારખાના છે એ કેટલા ધમધમે છે એનો હું તમને એક આ પુરાવો બતાવું છું કે અહીંયાથી જે બધા રેતી દળીને બધા જ આ વિસ્તારને આખું જો આ રેતી દળ હા શું તમે કહો છો મિત્ર હા તમે શું કહો છો કે કપડા આપણે કપડાનો મેલ પછી આપણે પાણી પીવી છીએ ના નથી પીતા આ પથરાનો મેલ ધોઈ આ પાણી તળાવની અંદર જાય એ પાણી અમારા ગામના ને માણાને છોકરાઓને ઢોરને પીવાનું એની હાલત શું થાય બીમારી આવે કે ન આવે આ છાર વાળું જ પાણી હોય કે ન હોય બરાબર છે ધોઈ નાખે એટલે મેલ નીકળે ને મેલ તરામાં આવે ઈ અમારા ગામના ને માણાને નાવાનું ધોવાનું આપણે નાવા પડી તો બે કોકરા પાણી કરી તો મોઢા તો નાખી જ ને નાખી જો આ જે પથરાને આ દશા જે છે તમે જોઈ શકો છો જો આ રોડની અત્યારે હા જો આની અંદરમાં હાલવાનું છે આ બધે ખોદકામ કરીને બધું કરી રહ્યા છે જો આ પાણીની તળાવની આવક જે છે એ અત્યારે બંધ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો આજે લુણસર ગામના લોકો આજે જે તળાવમાં પાણી આવે છે ત્યાં જ આ માટી હાલો જો આખો જે રેતીના દળવાનો જે ભેડીઓ જે છે એમાં રેતી અહીંથી બધા ભરીને લઈ જાય છે સામે અને અહીંયા આખો પાળો કરી નાખ્યો છે જેથી કરીને લુણસરનું તળાવ ભરાતું નથી શું જો તમે જોઈ શકો છો જો
ખાડો કરી નાખ્યો છે હા હા પાણીની વેણ છે આ પાણીનું વેણ છે હવે વેણ જ આખું બંધ થઈ ગયું છે તો પાણી આમાં જાય ક્યાંથી તમે શું ગંદુ પાણી હે બરાબર છે એમને એટલે આ પાણી આમ પેલા તળાવમાં જતું હતું તળાવમાં જ જાય છે હા તો પછી ક્યાંથી એને ઓલું કરી નાખ્યું નાખી બંધ કરી દીધા ધમકી દેખાડે હે હા બરાબર છે અમે કે બોમાં દાદી તો બોમાં ગાળી છે તમને બધા હે હા એમ કે હે ગુજરાત ચાવડા બરાબર છે જો બધા જો આ લુણસરના જે જવાનો રસ્તો જે છે જો આની અંદરમાં તમે જોઈ શકો છો જો આ અત્યારે પોઝિશનમાં લુણસરના લોકો જીવે છે અત્યારે જો તમે જાય છે પાણી તો આખો આમ તમે જોવો છેડે કરી નાખી આ પર્વત આંકડા વહી જાય આ તળાવમાં પાણી ન આવે એ હા ગામ આખા આવડું મોટું ગામડું બધું અહીં કારણ ઢોર માલ પાણી પીવા આવે તળાવ હોવ ખાલી તો ક્યાં જવાનું આ પાણી તો આંકડા વહી જાય છે આ જો ખરા ખરા લે એવું રેવા નથી દીધું આમાં જીરું ને એના ખરા લેતા હતા ને ઈ ખરા રેવા નથી દીધા ખરા લેતા આમાં જીરા આ બધું જો માટી આખી ભરી દીધી છે બધી તમે જો વિચાર કરો કે અત્યારે ખરા લેવા આ ખેડૂત આખું અહીંયા ખરા લેતા હતા પણ અત્યારે આખું જો આખું આ લોકો ઉદ્યોગપતિઓને વાપરી કાઢે તો ખેડૂતને કેમ રહેવાનું જ નહીં ને એમ હા સાચી વાત છે બધું પ્રદૂષણ આવે છે તળાવમાં હા આ રગડો અહીં તળાવ ઢગલા ઠલવી દીધા આખા ગામને નડતરરૂપ છે ઈ હે આખા ગામને નડતરરૂપ છે તમને હું બતાવું રૂબરૂ ત્યાં રસ્તો હાલે એવો નથી અને તમે એકદમ રૂબરૂ જો તળાવમાં પાણી આવક છે ઈ બાદ રસ્તો તોડીને અંદર જવા દીધું પાણી આવ તળાવમાં આવતું જ નથી પાણી અત્યારે જો રેતીના બધા અહીંયા એક હા પ્લાનિંગ છે હાલો તમને બતાવ્યું રૂબરૂ ત્યાં જઈ જોઈ આપણે હાલો રેતીને બધા તમારે બરાબર છે આ હવે કયો તમે સાહેબ એવું છે કે ગૌ ખેડૂતે કોઈ એક વીઘો જો સરકાર જમીન કરી હોય તો એનો બધા કાયદેસર થાય અને આ ભૂમોપે આખી લુણસને ખરાબ ખોદી નાખ્યા તો કોઈ કઈ કહેતું નથી રસ્તા હાલેવા નથી રહેવા દીધા અને અમારા ગામમાં આ વરસાદથી સાહેબ 100% નુકસાની છે ગમે ત્યાં તમારે સર્વે કરવું અમે હાજર છે સાચી વાત હું અત્યારે જઈને જ બધા તમારા બધા કોઈ પણ કાંઈ ખેડૂત કાઢી લે એવું નથી આ ગામમાંથી 75% ખેતીના હિસાબે તો ભાગી ગયા માણસો આ ગામ ખાલી થવા માંડ્યું હવે એટલો વિચાર કરવો જોઈએ કે આ ખેડૂતને શું જોઈશે શું જરૂર છે અત્યારે આજની તારીખમાં એક નયો પૈસો ખેડૂતને ખેતીમાંથી કાંઈ પણ આવે એવું નથી સાહેબ આ અમારું કેવું છે એમને પણ આપણે સરકાર અત્યારે આ બધા ઓલી યોજના ને બધું કરે છે આ યોજના તમે અહીંયા જાઓ રસ્તા ઉપર મોટરસાયકલ પડો પૈડા વગર પાછા આવો તો ઇનામ મારે 500 રૂપિયા દેવા છે તમે મોટરસાયકલ હાકો હા ભાઈ વાહ જો પૈડા પાછા આવો તો 500 રૂપિયા ઇનામ દેવું છે ભાઈ સમજા કે નહીં ચારે ચાર રસ્તા જોઈ આવો તમે પોતે તમારી પાછળ આ ભાઈ મોટરસાયકલ હાકશે અને તમે ફોટા પાડતા જાઓ કેમેરામાં બરાબર આખી ભારતમાં મૂકો એમને પણ સરકાર એમને તમને કહું શું નામ તમારું જસમતભાઈ સરકાર તો આવી મોટી મોટી યોજનાઓ કરે છે તો એનો લાભ નથી મળતો ખેડૂતોને બાકી કોઈ યોજના આવે છે અમલમાં ઓન પેપર આવે છે બાકી કોઈ સામાન્ય પબ્લિક પાસે પહોંચતી જ નથી ફેંકવું છે 100% બાકી કોઈ પાસે કોઈ પબ્લિક પાસે જે ઓન પેપર યોજનાઓ આવે છે કે આટલા કરોડો રૂપિયાનું આટલું આ કર્યું છે પણ સામાન્ય પબ્લિક પાસે કે ખેડૂત પાસે કોઈ યોજનાનો લાભ મળતો જ નથી વચમાં વચેટિયાઓ બધું ચાવી જાય છે વચેટિયાઓ પેલું તો જુઓ ગાડીઓ વાળા ગામ હોરો રસ્તો બરાબર છે નિશાળો છોકરો બૈરા પાણીના માર્ગ ગાડી ધીમી હાંકતા નથી બરાબર છે અહીંથી નવા પ્લોટ માંથી હોરી ગાડી રાત દિવસ છોકરા નિશાળે જતા હોય ખેડૂતના ઢોરા હોય બૈરા પાણી બધું કાયમી નો ઘસારો કાયમની બીક આપણે એકલી ઉજવ પડી ધીમી નો આગળ ગામ વચ્ચે રસ્તો જોયા અને ગામ હોરીઓ ડેલી સર્વિસ હાલે રાત દી છોકરાઓને નિશાળે મૂકવા જવા છોકરાઓનું ધ્યાન રાખવું ને લેવા જવાને ગાડીની બીકે તો આટલી આ બીકથી રહેવાનું છે બરાબર છે બીજું તમે શું કહેશો મિત્ર જો કોઈ ખેડૂતને ધૂળ ભરીને ઢોરા નીચે ધૂળ નાખવી હોય તો તરત સરકારને વાંધો હોય તો તરત એને એમ કે ભાઈ તમે શું કામ ધૂળ ભરો તો તરત એના માટે કેસ કરે આટલી ગાડીઓ હાલે તો એના માટે કોઈ કાર્યવાહી નહીં વાહ
ચાલે જેટલા બધાને ભેંસું હોય એના નીચે ધૂળ નાખવી હોય ચોમાસે તો તરત જ સરકાર આવીને એમ કે ભાઈ આ ભરોમાં આ સરકારી ખરાબો હોય બરાબર છે અને આટલી ગાડીઓ હાલે તો ખરાબો નથી વાહ. હપ્તા જાય જો ભાઈ અહીંયા હપ્તા જાય છે ભાઈ બધું આ ભાઈ વાત સાચી છે જો ઓલા તાલુકા પંચાયતના સદસ્ય અને બધાની વાત સાચી છે માણસે ખરેખર તમે જોઈ શકો છો આજે જો લુણસરમાં આપણે આવ્યા છે લુણસરના તમામ લોકોની વેદનાઓ જો સાંભળતા હોય જો સરકારશ્રી અથવા કોઈ અધિકારીઓ પદ અધિકારી કે પોલીસ તો ખરેખર આ બધા ઓવરલોડ ટ્રેક્ટરો બધા ચાલે છે અને ખરેખર પ્રજાને લૂંટી રહ્યા છે ને પ્રજાની સામે સામદામ દંડભેદ વાપરી રહ્યા છે તો આ સરકાર કઈ સરકાર છે સરકાર કહે છે બધી યોજનાઓ પણ યોજનાઓ તો કોઈને મળતી નથી બધા જ અત્યારે ના કે ભાઈ યોજના મળે તમને બધાને કોઈને ભાઈ જો ભાઈ આ યોજના કોઈને મળતી નથી તો ખરેખર આવી યોજના શું આવી યોજનાઓ ખોટે ખોટી યોજનાઓ બહાર પાડી અને સરકાર ખેડૂતોને હા અરજી કરેલી છે ગોડાઉન માટે 2 વર્ષથી અરજી ગોડાઉનની કરેલી છે હા તો આપણે એમ કઈ મંજૂરી દેતા હોય તો અમે કામ ચાલુ કરી દે બરોબર બરાબર, તો કે સેટેલાઇટમાં તમારું દેખાઈ જાય છે કે કામ ન ચાલુ કરતા ઈ તમને દેખાય છે હા. આ 25 વર્ષથી આ ખાડા કોઈને દેખાતા જ નથી હા કહેવાનો મતલબ ઈ ખાડા તો કોઈને દેખાતા જ નથી બરાબર છે બરાબર આ મારી ઓયડી ખાલી 30 by 30 ની દેખાઈ જાય છે. હા. ખાડા નથી દેખાતા કહેવાનો મતલબ ઈ છે 30 ની ઓયડી દેખાય છે પણ સાહેબ આવડા મોટા ખાડા કર્યા છે જે બિનકાયદેસર હા ખાડા ઊંડા હોય હા ભાઈ દેખાય એમ શું ખાડા ઊંડા હોય ભાઈ આ જો સરકાર ખરેખર આજે હું ટેટ વાંકાનેર થી લગભગ 20 કિલોમીટર દૂર અહીંયા લુણસર ખાસ આવ્યો છે અને બધા સરપંચ અને ગામ લોકોએ મને ભાટી ટીવીને બોલાવ્યું છે અને ભાટી ટીવી પાસે એને આ બધી જ પોતાની વેદનાઓ રજૂ કરી છે ખરેખર કલેક્ટર સાહેબ ઝવેરી સાહેબ તમે જો ખરેખર સાચા અર્થમાં કલેક્ટર હોય તો તમે પણ આ ખાણ ખનીજ વાળાને અને પોલીસ ખાતાને એને સૂચનાઓ આપો અને કાંઈ નહીં તો ભલે અહીંથી ભરે પણ માપમાં હાલે અને કાંઈક માપ રાખે ને તો સારું આ જમીન બધી અહીંયા ખોતરાય ને આખી બધા ખાડા થઈ ગયા છે સાહેબ તો ખરેખર જો ખેતરે હાલે એવા રસ્તા નથી રહ્યા સાહેબ હા રોડ તો ગયો પૂછડામાં પણ તમે હાલે એવું કઈક અને ખરેખર વાંકાનેર થી લુણસર નો રોડ સાહેબ એટલો બધો બીસમાર છે કે જેની કોઈ વાત જવા દો એટલે ખરેખર તો રોડ પણ રિપેર કરવો જોઈએ બધો સભ્યશ્રી કઈ કહે છે કેને કેને કરી છે જીતુભાઈ સોમાણી ને કરેલી છે લુણસર ગામની અંદર તાલુકા શાળાની અંદર 1 થી 8 ધોરણ છે 4 વાર શિક્ષકો માટે રજૂઆત કરેલી છે કોઈ જવાબ આપેલ નથી ઈ એમ કે જાઓ ઓલા પાય તમે ઓને મત દીધા છે મત ગમે ને આપ્યા હોય ગામનો હારો નાગરિક જાણી અને મત આપેલું હોય તો એનું કામ કરવી આગેવાનની ફરજ આવે બરાબર બરાબર નાના આગેવાનોનું કોઈ નો સાંભળે તો મોટા નાના માણસો ક્યાં જવાના હે બરાબર ધારાસભ્ય તો તાલુકા રાખવાનો હે ને ઈ ચૂંટણા પછી આ કેટલા વર્ષ થયા ઈ આટલા વર્ષમાં ઈ કોઈ દી લુણસરની મુલાકાતે નથી આવ્યા એને પ્રશ્નની કેવી રીતે ખબર પડે બરાબર અહીંયા સ્થળ ઉપર આવે તો પ્રશ્નની ખબર પડે ને એને કોઈ દી અહીંયા ધારાસભ્ય ચૂંટણા પછી એને કોઈ દી લુણસરમાં પગ નથી આપ્યો કે આપણી પ્રજા હે આપણી પ્રજા શું કરે છે આટો તો મારવો પડે ને રોડ રસ્તા જોવા પડે ધારાસભ્ય ચૂંટણા પછી અમારા જો સાંસદ સભ્ય નથી જોયા નથી ધારાસભ્ય જોયા આ શું અમારે સરપંચ ને શું અમારે આપણે તાલુકા પંચાયત ના સભ્ય માથે જ બધું આવે છે બીજા કોઈને કઈ આમાં રસ જ નથી ધારાસભ્ય ને નથી સાંસદ ને નથી કોઈ તાલુકા વિકાસ અધિકારી પણ એમાં નથી વિઝિટ કરતા ક્યારે ન કરતા હોય રોડ રસ્તા એમ કે તમારે રસ્તો નથી આલો પણ તો કોને કરવાનો પબ્લિક ને રસ્તો કરવાનો કે તમારે કરવાનો અને આવડી મોટી આ લુણસર વાંકાનેર તાલુકાનું માલ ગામ છે લુણસર ગામમાં આવડી મોટી નિશાળે ચાર શિક્ષકો થઈને આખી નિશાળે લાવે અને 6 મહિનાથી તો પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળા નથી આવ્યા ગામની રજૂઆત કેને કરવાની ગામની ફરિયાદ કેને કરવાની અવારનવાર ગામની અંદર ચોરીઓ થાય વાંકાને લખાવા જતો એમ કે અત્યારે નહીં કાલ આવજો પરમજી આવજો લેખિત આપો અરજી લઈ લે કોઈ ફરિયાદ દેવા નથી પાડતું ગામના આગેવાન તરીકે અમે હારે જઈ કોઈ એનું નિરાકરણ નથી આવતું અમારે તો અહીંયા મકવાણા સાહેબ જેવા અધિકારીની જરૂર છે કે જે થાળની અંદર જેને ડંકો વગાડ્યો એવો અધિકારી. મકવાણા સાહેબ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ કોઈ સાંભળતું હોય તો મકવાણા સાહેબ તમને ખૂબ લાખ અભિનંદન છે ભાટી ટીવી તમને લાખ અભિનંદન પાઠવે છે કે તમે એક અધિકારી થઈને આખા સુરેન્દ્રનગરને ધ્રુજાવો છો સાહેબ
એવા અધિકારીઓની જરૂર છે, નહીં કે કોઈ તમારે ચાપલુસી કરવા વાળા અધિકારીની જરૂર નથી. માટે આજે લુણસર જે માણસો છે એની વાત સાચી છે. હવે તાલુકા પંચાયતની અંદર અવારનવાર રજૂઆત કરેલી છતાં પણ કોઈનો જવાબ આવતો નથી. સરકારને તાઇફા કરવા હોય તો ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ શકે છે, પણ ખેડૂતોનું કે કોઈ ગામની અંદર વ્યક્તિનું સાંભળવા માટે કોઈ તૈયાર નથી. નથી દવાખાનાની અંદર પૂરો સ્ટાફ, નથી સ્કૂલની અંદર, નથી પોલીસ સ્ટેશનની અંદર. લુણસર કઈ ઉપરથી નથી પડ્યું. અમે તો ભગવાન પાસે અને ઉપરવાળા પાસે એ માગી કે મકવાણા સાહેબ જેવો કોઈક અધિકારી આવે તો જ આની આંખું ઉઘડશે. બસ એટલું કઈનું વિનું. જો ભાઈ હવે ખરેખર જો ભાઈ આ મકવાણા સાહેબ તમારી કોઈ વખાણ નથી કરતા, પણ આ બધે જ સારા પંથકમાં તમારી નોંધ લેવાની છે અને ખરેખર તમામ અધિકારીઓએ પ્રમાણિકતાથી ખરેખર નોકરી કરવી જોઈએ. અને જો નિષ્ઠાથી તમે કામ કરો તો ખરેખર અત્યારે જે વાહનો ચાલે છે કોઈ અનહદ લિમિટ વિના ચાલે છે. અને ખાણ ખનીજ ખાતાવાળા જો સાંભળતા હોય તો હપ્તા તમે માપે લ્યો અને આ બધા ખાણ ખનીજને કંઈક બંધ કરાવો એવી પણ ભાટી ટીવી તમને વિનંતી કરે છે. અને ગામ લોકોએ આજે મને બોલાવ્યો છે. 7-8 દિવસમાં આનો નિવાડો નહીં આવે તો સર્વ ગામજનો ગાંધી બાપુના માર્ગે અમે ચાલશી. આગળ રસ્તો અમે હાવ બંધ કરી દઈશી. અગાઉ એડવાન્સ કહી દઈ, બંધ કરીને નહીં. એટલે તમને કહી દઈ 7 દિવસનો 8 દિવસનો ટાઈમ આપી આ 2 નંબરના જે કઈ ગાડીઓ આલે એની વ્યવસ્થા કરી નાખીએ, બરોબર? નકર પછી અમે રસ્તો હાવ બંધ કરી દઈશી. બરાબર છે. આ છેલ્લી અમારી જો ભાઈ 7 દિવસનો સમય આપે છે લુણસર ગામના લોકો. જો 7 દિવસમાં જો આ બધું બંધ નહીં થાય તો ગામ લોકો આ રસ્તો બંધ કરશે એવી પણ એમને ચીમકીનું ઉચ્ચારણ કર્યું છે. તો ખરેખર તંત્રએ જાગવું જોશે અને આ લુણસર સામું જોવું જોશે. લુણસરને પૂરેપૂરો ન્યાય આપવો જોશે એવી પણ વાત અત્યારે લોકો કરી રહ્યા છે. પછી લુણસર એક ના પ્રમાણથી આજુબાજુના 14 ગામને એવો પ્રોબ્લેમ છે. આ જે હે ને અમારથી ડબલ એને હે. આ તો અમે ઉપાડ્યું. હવે લોકો અમારી હારે જ છીએ, અમને કે છે અમે તમારી હારે જ છીએ. બરાબર છે. બરાબર. અમારાથી જાજો પ્રોબ્લેમ આજુબાજુના ગામ વાળાને બહુ અતિશય. તમે એકવાર હારે જાઓ, તમે એક ગામમાં આટો તો મારો આજુબાજુમાં રસ્તો કઈક એક તારે નથી આ લેવું પછી ક્યાં વાત રહી. કઈક તો વેદના ખેડૂતની સમજો. તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા ગામ વતની તમે આ વેદના જે સાંભળીને તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. અરે ધન્યવાદ નહીં સાહેબ. ભાટી ટીવી અત્યારે વાંકાનેરમાં સાહેબ નહીં, પણ હું સત્ય અમે ઉપર ચાલીએ છીએ ભાટી ટીવી. અમે કોઈ અડધી ચા અમે કોઈની પીતા નથી ને પીવાના પણ નથી. એમ સત્ય ભાટી ટીવી બોલવાનું છે અને ભાટી ટીવી સત્યના માર્ગે ચાલવાનું છે. આજે સત્ય વાત જે છે લુણસરની એ અમે 2 બાક રજૂ કરવાના છીએ. ભાઈ શું કહો છો ભાઈ તમે? હવે યુવાનોને ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે યુવાનો જાગો, નહીતર આ સરકાર રહીને એ પબ્લિકને એટલી હેરાન કરવા સિવાય વાત નથી. બોલો. ના સાચી વાત. જો લુણસર ગામનો આ દરવાજો છે અને આપણે લુણસર ગામની અંદરમાં આપણે જઈએ છીએ કે ત્યાં શું પ્રશ્ન છે. માણસો બધા ભાટી ટીવીની રાહ જોઈને બેઠા છે અને ત્યાં જઈને આપણે લુણસરની અંદરમાં શું રસ્તાના પ્રશ્ન છે, ખાણ ખનીજના પ્રશ્ન છે, એ બધા આપણે સાંભળવાના છીએ. જો તમે જોઈ શકો છો, જો સરકારી આ હોસ્પિટલ છે અને બાજુની અંદરમાં જો આ તમે જોઈ શકો છો, જો આ શમશાન જવાનો આ જો રસ્તો છે. હવે તમે વિચાર કરો, જો આ શમશાને જાય તો આ ડેડ બોડીને શું. જો મિત્રો આ શમશાન સુધીનો રસ્તો હું આપને બતાવું છું કે કેવો રસ્તો જે છે એ તમને હું આખો બતાવું છું. તમે જોઈ શકો છો. જો અહીંયા તમે જો આ રસ્તો છે, જો આ ટીચર સમાણા ખાડા છે. હવે આમાં કેવી રીતે માણસે ચાલવું ને એ પણ હવે અત્યારે પ્રશ્ન થઈ ગયો છે. જો સામે શમશાન દેખાય છે અને આ શમશાનના રોડની અત્યારે આખી દશા છે. તમે સામે સોનાપુરી છે, તમે જો બતાવું છું. હવે એના રસ્તાની તમે જે દશા જોશો ને તો તમને આંખે તારા આવી જવાના છે. જો આ ખૂટિયાનો પણ ખૂબ ત્રાસ છે, લોકો કહે છે. જો આ ખરાખરીના ખેલ આવે છે. વાડીએ કેમ જવું ને હવે એ આ જોઈ લ્યો તમે. જો આ સાહેબ આ માણસે ક્યાંથી નીકળવું ને એ પ્રશ્ન છે. તમે જો આ દશા છે. જો તમારે હવે આમાં ખેતરે કેવી રીતે જવું ને
હવે આ ભાટી ટીવી તમારે જો જો અત્યારે જો આ સ્લીપ થાય છે અત્યારે સ્કૂટર જો હવે આ પરિસ્થિતિમાં વાડીએ કેવી રીતે જવું ને એ પણ એક અત્યારે પ્રશ્ન થઈ ગયો છે. તમે જો આ દશા અત્યારે આ રોડની છે. આ કયો રોડ છે તમારો? ધોળા કુવા રોડ છે લુણસરથી જે જવાનો. હવે તમે એની દશા તમે જો આ દશા છે તમે જોઈ શકો છો. જો હવે જો આમાં સ્કૂટરે જો આમાં હાલતું નથી. જો આમાં ઓલા ભાઈ 500 રૂપિયાનું ઇનામ કીધું હતું એ હાવ સાચી વાત છે. આમાં પૈડા વિના તમે રહ્યો જ નહીં. જો આ રસ્તાની દશા છે તમે જોઈ શકો છો. ખરેખર બાઈક ક્યાં હકાવું? હા હવે આમાં બાઇક ક્યાં હલાવવું કે આમાં ગાયું કે ભેંસુને કેવી રીતે લઈ જાવીને જો આ તમે જોઈ શકો છો. જો આમાં મિત્રો આ ખરેખર આ ચાલુ ને આ રસ્તો જો નીચે ગાડી વાળે બરી જો આ બધું રસ્તો છે. હવે આમાં કઈ રીતે જવું તમે જરાક વાડીઓ વાળા કઈ રીતે જાય શું? હા માટી નાખી દીધી છે. હા રસ્તો મારે અહીંથી ઉતરવીનો મારી વાડી આ મારી વાડીનો જ રસ્તો. હા મારી વાડીનો જ રસ્તો. હું ખેડૂત છું. અહીંથી અમારે ઉલટું આમ કેમ નીકળવાનું તમે વિચાર કરો. આમ કેમ જવાનું? બોલો બોલો. આ તો નજરે દેખાય ને. હા સરકારને વિનંતી હાથ જોડીને આ જે કઈ બે માફી આડેધડ હાલે છે એને તમારી રીતે કાયદેસરની મંજૂરી આપો. હા બસ કાયદેસરની મંજૂરી આપો તમે. બરાબર છે. અમે ધંધાવાળા અમે ખેડૂતના દીકરા ભલે રીતે મહેનત કરીને ધંધો કરે. બરાબર છે. બરાબર કાયદેસરની મંજૂરી આપો. આ ખેડૂતના રસ્તા તમે જો આમ આ ગામ લાગે પાછું અમારું એક જો ધોળાકુવા ગામ લાગે. હા ધોળાકુવા ગામ લાગે છે. ઠેઠ સુધી આ જ રસ્તો છે અને આ લુણસર પંચાયતમાં આવે છે. જો તમે આ રસ્તે ઠેઠ સુધી જવાય એવું નથી રહ્યું અને ખરેખર આ તમે કંઈક થોડુંક સરકાર જો સમજે અને લુણસર સામું તો ખરેખર સારું છે. કારણ કે આવતા દિવસોની અંદરમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ આવવાની છે. એની અંદરમાં પછી કહેતા નહીં કે અમને પછી મત નથી એવી પણ પોઝિશન થાય તો પછી અમને કહેતા નહીં ભાઈ. આ બધું બધાને ખબર જ છે હાલે છે. આ બધાને અહીંયાથી સરપંચથી માંડી ધારાસભ્ય કલેક્ટર ગાંધીનગર બધાને ખબર જ છે હાલે છે. પણ કેમ ચૂપ છે એ ભગવાન જાણે. ભાઈ કેમ ચૂપ છે એ ભગવાન જાણે ભાઈ. તમારે જાણતા હા બાબા આપણે આ રસ્તા બધા લુણસરના જે છે તમે એની જે દશા તમે જોશો તો ખરેખર આ તમે બધા જો ગામ લોકો રસ્તો પણ બતાવવા માટે આવ્યા છે કે ખરેખર કેવા રસ્તા બધા જે છે એ બતાવવા માટે પણ બધા આવ્યા છે કે કેટલી પોતે જો આ ખૂટિયાનો ત્રાસ પણ એટલો જ છે. જો અહીંયા જો ખૂટિયા બધા અહીંયા મૂકી જાય છે ગામના બધા આ શમશાન છે પણ શમશાને જવા માટેનો જે રસ્તો જે છે એ તમે જોશો ને ફરી હું આપને પાછો બતાવું છું તમને કે આ રસ્તાની શું દશા જે છે ને તમે ખરેખર આ સરકાર જાગૃત થવું જોશે. કાંઈ નહીં તો તમે શમશાનનો રસ્તો તો એક સારો કરી આપો. તમે જો આ શમશાને જવું હોય માણસો હોય તો કેવી રીતે શમશાને જવું? જો આમ જો કેળ સમાણા પાણી છે. જો આમ જો સાહેબ તમે આટલું પાણીની અંદરમાં આ બધા ડેડ બોડીને કેમ ચાલુ ને આમ જો આટલા આ રસ્તા આટલા ભંગાર છે તમે જોઈ શકો છો. ખરેખર આ લુણસર પંથક એટલું બધું પછાત પંથક છે કે જેના સામું કોઈ ચૂંટણા પછી કોઈ સામું જ જોતા નથી રાજકીય માણસો. એટલે ખરેખર રાજકીય માણસોએ ખરેખર એક વિચાર કરવા જેવી વસ્તુ છે કે હું જયેશ રોજાસરા રાજસ્થળી સરપંચ અમારા ગામથી રાજસ્થળીથી લુણસર રસ્તો બહુ જ ખરાબ છે. જોકે અડધી કલાક થાય લુણસર પહોંચવું હોય તો બહુ જ અઘરું છે. વારંવાર રજૂઆત અમે કરી તાલુકામાં જિલ્લામાં તોય રોડ જે મજૂર થતો નથી. અમારે બહુ જ તકલીફ છે. આ અમારા ગામના ખેડૂત છે ખેડૂત મિત્રો અમારે બહુ જ તકલીફ પડે છે ખેડૂતને વાડીએ આવવા જવામાં. જેથી કરીને સરકારને એવું માંગ છે કે જલ્દીમાં જલ્દી આ રસ્તો અમારો કરી આપે. બરાબર છે. તમારે રોડ કયો ભંગાર છે કે સારો? અરે સાહેબ હાવ કાંકરા છે. પડે એવું તકલીફ પડે બહુ. નાલાય તૂટ્યા છે. પછી ઓલો મોટા વાહનો ચાલે છે કઈ બધા? હા મોટા ટ્રક હાલે છે, ઓવરલોડ ગાડીઓ હાલે છે. રાજસ્થળીનો આ રસ્તો છે. હવે આપણે અહીંયા જાય છીએ એ રસ્તો રાજસ્થળીનો હા બનાવેલો જો આ રસ્તો છે. જો તમે જોઈ શકો છો જો રાજસ્થળીનો
આ રસ્તાની આ દશા છે. તમે જુઓ આજે ગામના લોકો જો બતાવવા માટે ઠેઠ આવ્યા છે. જો તમે જોઈ શકો છો કે આ રસ્તાની દશા કેવી છે. હા, જો આ રસ્તાની દશા તમે જોઈ શકો છો કે કેવી રાજસ્થળીના રસ્તાની. આવો રસ્તો ક્યાંય તમને જોવા મળે જો પ્રશ્ન કરે છે. જો આમાં વાડીએ માણસે કેવી રીતે જવું. જો તમે જોઈ શકો છો રાજસ્થળનો જે આ રસ્તો જે છે આ દશા છે. સરકારશ્રી તમે છેવાડાના માનવી સુધી જવાની વાત કરો છો તો આમાં છેવાડાનો માનવી અત્યારે આ રીતે મૂંઝવણમાં જીવી રહ્યો છે. તમે જોઈ શકો છો. જો અત્યારે આ પોઝિશનમાં અત્યારે આ રીતે અત્યારે આ બધું રસ્તાની દશા આવી છે. જો તમે જોઈ શકો છો. જો કેટલા ખાડામાં પાણીમાં હાલે છે. તમે જો સ્કૂટર તમે જુઓ તમને જસ્ટ ખ્યાલ આવશે કે જો આ આટલું પાણી ભર્યું છે. તમે જો આટલા ખાડા છે. તમે આ જોઈ શકો છો. આ લાઈવ અત્યારે બતાવું છું હું તમને. જો રાજસ્થળીનો આ રસ્તાની દિશા શું છે ને તમે જોઈ શકો છો. જો આ ટ્રેક્ટર 5 ફૂટ રસ્તો સારો નથી. જો આ જો જોઈ શકો છો. જો વાહનો ચાલે છે. જો આ જોઈ શકો છો. જો આ રસ્તાની અત્યારે જો આ પોઝિશન છે. તમે જુઓ છો. જો આટલી બોલી છે તમારે આ રસ્તા રાજસ્થળી લુણસરથી રાજસ્થળી જવાનો આ રસ્તો જે છે એની જે તમે જોઈ શકો છો કે કેટલો બીસમાર છે. આવી રીતે જે લુણસરથી વાંકાનેરનો રસ્તો પણ આવી રીતે જ બીસમાર છે. તો ખરેખર આ બધા જ રસ્તાઓને પ્રાયોરિટી આપીને જો તમે જોઈ શકો છો. જો 500 રૂપિયાની વાત કરતા હતા. જો આ ઉભા કરો. જો આ ભાઈ જો આ બધા માણસો જો આ કીધું તો 500 રૂપિયાનો જે એ વાત 100% હતી છે. જો ભાઈ પૈડા તમારે જો આ રસ્તાની બધી દશા છે અત્યારે તમે જોઈ શકો છો. જો તમે ગામ લોકો આજે રસ્તો બતાવવા માટે આવ્યા છે કે આ રસ્તો અમારો આવો છે. જે આ ગામ લોકો જો આગળ જઈ રહ્યા છે બધા જ લુણસરના લોકો છે. અને આ એમની વાડીઓ આ બાજુ જ છે બધાની. વાડી વિસ્તારવાળા મુખ્યત્વે વાડીઓ પણ બધાની આ રસ્તા ઉપર જ છે અને આ રસ્તેથી જ જવાય છે. તમે જોઈ શકો છો. જો આ અંદરથી આ તમે જો કેટલો ઊંડો જે છે તમે જોઈ શકો છો. જો આ રસ્તાની જો આટલો ઊંડા છે બધા. આ જો ખાડા તમે જોઈ શકો છો. માણસો એ કેવી રીતે ચાલવું ને એ પણ એક પ્રશ્ન છે. તમે જુઓ આટલા ખાડા છે બધા. નર્મદાની પાણીની લાઈન ગામમાં 4 થી 5 વાર રજૂઆત કરી છતાંય હજી રોડ માથે કોઈ પાણી પુરવઠો નહીં કરી. પાણી પુરવઠો અને અહીંથી રાતડી ગામ લાગે એમના સરપંચને રજૂઆત કરી પણ કોઈ ઉકેલ નથી. બીજી ખાસ એ વેદના અમારી. અમે કોઈ વિરોધ પક્ષ વાળા એવા નથી કઈ આમ આદમી વાળા કોંગ્રેસ વાળા અમે ભાજપના સમર્થક જ છીએ. પણ અમારી આ વેદના છે. અમારે ઉઠીને ધંધે જવાનું આ રસ્તો જ નથી. અમારે કેમ જવાનું અમારી વેદના ઈ છે. બીજું અમે કોઈ વિરોધ પક્ષ વાળા નથી. બરાબર છે. જે ગામ રૂએ જે કઈ પંચાયત ને ધારાસભ્ય જે કઈ લાગતું એટલે અમારી આ રસ્તાની સેવા કરે ને આ જે આડેધડ જે 2 નંબરની માટીનું હાલે ને એ સરકારને બધાને ખબર છે. વિનંતી કરી લુણસરમાં આવો કે લુણસરની વેદના સાંભળો. ધારાસભ્યને એકવાર વિનંતી કરી છે. લુણસરમાં એકવાર આવો. લુણસરની ઓલી આમાં છે એ સાંભળો. તમે સાંસદ નથી આવ્યા કોઈ દિવસ. સાંસદ ની 7 દિવસ પછી ચીમકી તો આપી છે. જો ફાઇનલ જ છે ગાંધી ચિંધ્યા માર્ગે. બરાબર છે. લાઈન કોઈ રિપેર કરવાના. રસ્તો આમાં કે ડામર જેવું તો નામ નથી ને આમાં કે સરકારી ચોપડે રસ્તા બતાવે
બોલો. આ રસ્તો જૂનો જ્યારે રાજા રજવાડાનો આ રસ્તો હતો વાંકાને જવા માટે આ ઉભાની આ છે રસ્તો. લુણસર માલનો દેરાડા આ વાળો જૂનો જૂનો માર્ગ. રસ્તો આપણે લુણસર થી રાત્રી દેરડા જાલી જેતપડા અને વાંકાને હા. આ જૂનો રાજાશાહી નો આ રસ્તો બરાબર. પછી કઈ આપણે નવો જે હાલે નર્સરી વાળો ક્યારે કર્યો બરાબર. નથી આવે આ રસ્તો ક્યારે કર્યો નથી જ્યારે એકવાર આ ડામરનો કર્યો ને બીજી વસ્તુ હોય રસ્તો બનાવે 30 ટન નો રસ્તો હા 20 ટન નો આવ્યો ખાલી હમ 50 ટન ભરે માટી ઓહો. 80 ટન નો આવ્યો નીકળે હવે વિચાર કરો આ કેટલું છે? સરકાર તો 30 ટન ની જ આપે છે હમ 80 ટન નો આવ્યો હાલે તો હા એટલું તો સરકારને તો ખબર જ હોય ને હા વધારે બનવું જોઈએ હમ રોડની કેપેસિટી વધારવાની બરાબર. કાં ઓવરલોડ હાઈવા બંધ થવા જોઈએ અને કાં તમારા જે રસ્તા બનાવો એ 80 ટનના બનવા જોઈએ તો આમ પબ્લિક રહે એને કંઈક સુખ શાંતિ મળે બાકી કાંઈ મળે એવું લાગતું નથી બાકી તમારા બરોબર. પેટ ભરો એના જેવું છે બાકી આ જે માર્ગ રહ્યો લુણસરની હૈદપુરમાં 100 ખેડૂતનો માર્ગ છે હમ હવે આ 100 ખેડૂતોને રોજ સવારે જવાનું રોજ સવારે આવવાનું આમાં કપાસની ગાયણી હોય કે મોટા કોઈ ભર હોય નીણના તો આવા રસ્તામાં કઈ રીતે લઈ જવું કઈ રીતે લઈ જવું વાત સાચી છે. જો આ બધા જે અહીંયા રાજસ્થળીના જો રોડ ઉપર બધા ભેગા થયા છે જો આ બધા જે આવ્યા તો આપણે એને કઈ ને તો એમ કે રોડ ઉપર આવ્યાનું નંબર પ્લેટ વગરની ગાડી જો આ જો આ નંબર પ્લેટ વિનાની ગાડી છે બસ સ્કૂટરમાં નંબર પ્લેટ ન હોય તો તમે જો આ નંબર પ્લેટ વિનાની ગાડી આખી હાલે છે. આમાંથી આવી ગાડી આવતી હોય હા તે હે હા પૂછો પૂછો અહીંયા આવતા રહ્યો. હા કાંઈ ને તમને ખાલી પૂછપરછ બીજો કાંઈ તમતર ન હોય. ક્યાં કામથી આવો છો પેલા ભરીને હે છે પરમિશન છે ને ભરવાની તમારી પાસે હે કોણ શેઠ છે તમારો શેઠ કોણ છે હે નવગણભાઈ ક્યાં ગામના છે ચિત્રાખડાના છે બરાબર છે એટલે આ ક્યાં ભરીને જાવ છો અત્યારે રેતીના પ્લાને બરાબર છે. હા નંબર પ્લેટ નથી તમારે નંબર પ્લેટ કેમ નથી હે કેટલા ટન વજન છે ડ્રાઈવર ભાઈ 40-45 ખાલી આવ્યો 20 ટન 15 આવે 70 ટન નાખું થયું તમારે જો તમે આ રોડની કેપેસિટી તમે જુઓ કેવડી હોય હવે 30 ટનની માલ હોય 20 થી 30 ટન લાયસન્સ છે મિત્ર તમારે હે લાયસન્સ નથી લ્યો જો લાયસન્સ શું નામ તમારું હે સાગરભાઈ તમારા બાપુજીનું નામ અટક વાટુકિયા કોળી છો ક્યાં ગામના લુણસરના જ છો જો ભાઈ આ તો ભાઈ મિત્ર શું હા ના ના સાચી વાત છે ગાડીમાં સાહેબ જો આમાં કાંકરા ઉડે આ પાછા હવે આ વિચાર કરો તમારે આખી ફૂલ ગાડી ભરી છે તમારે 75 ટન હે આ 70-75 ટન છે ગામ લોકોએ જો બધા અહીંયા ઉભા રહ્યા છે શું પૂછો તો સાહેબ આને કેના પ્લાને જાય રાજથળી ના ના કઈ પ્લાને ને કોનું નામ એ તો જો બધા ગામ લોકોએ આ જે ચિત્રાકડાથી આવે છે ગાડી ગામ લોકોએ પૂછ્યું છે હવે આ 70 ટન ભરીને આવે છે શું અને હું આ રેતી દરવા માટે લઈ જાય હા રેતી દરવા માટે લઈ જાય છે જો રેતીનો પ્લાન કેનો ભેડીએ ને દલસુખભાઈનું છે આ રેતીનો પ્લાન હા હાથડીનો જો આ બધા જ ગામ લોકો આજે બધા ભેગા થયા છે જો આ લાયસન્સ જો કોઈ નંબર પ્લેટ વિનાની જો આ ગાડી જાય છે શું હવે આમાં નંબર પ્લેટ જ નથી અને આ કેટલા હપ્તાને કેટલું હાલતું હશે તમે એના ઉપરથી જોઈ શકો છો જો હવે આમાં નંબર પ્લેટ જ નથી હવે આમાં કેવી રીતે તમારે એને પકડવો તમારે ભાટીભાઈ કોઈ પણ માણસને આમાં લાગી જાય નંબર વિનાની ગાડી અમારે કેની માથે ફરિયાદ કરવાની સાચી વાત છે હા જો નંબર પ્લેટ વિનાની આ ગાડી જાય છે જો
પાછળ આમાં જો ક્યાંય નંબર પ્લેટ આમાં છે જ નહીં, તમે જોઈ શકો છો. જો ઉપર હવે ટેકરો કરેલું આખી જો હવે આમાં કોકનો પાણે તો આ શું દશા થાય તમારે. આગળ પાછળ કોઈ નંબર પ્લેટ છે જ નહીં, આવી ગાડીઓ ચાલે છે. આમાં કેની ઉપર ફરિયાદ કરવી કે શું કરવું? આ રસ્તાની દશા જો આજે ગામ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે લુણસરના. સાતમ માંથી નહીં સાતમ ઉપર નહીં ખાતા અને અત્યારે પાછા ભૂંગળા દબાઈ ગયા ભાંગી નાખ્યા છે. જેવું તેવું પાણી અત્યારે અડધા 50% નીકળે છે. જો આ બધા જો આ નાલું રિપેર કર્યું છે પણ આખું નાલું તૂટી ગયું. જો આ બધા તમે જોઈ શકો છો. જો આ બધા પિલર ને બધા તમે જો આખું અહીંથી આખું જે માટી નાખી અને હાઈવા વાળા એમને ચાલુ ઓલે પાણી નિકાલ ન રહે એ રીતના કરીને વયા જાય છે. અને આ મારું પડું છે એમાં પાણી પડે હોરું પાણી પડે છે. જો આ નાલું પણ 3 મહિના થયા મારામાં પડે પછી 30 ની આખી પાટી એમને ઉપાડી લે. હા જો આ નાલું પણ આખું તૂટી ગયું છે. 3 નાલા જર્જરિત હાલતમાં છે. જો આ નાલું આખું તૂટી ગયું છે. હમણાં જ બનાવ્યું છે પણ આખું નાલું તૂટી ગયું છે ને અહીંયા આખું દબાઈ ગયું છે. તમે જોઈ શકો છો. જો થોડાક દીએ નાખો તોય મારા દીકરા આવું કરી નાખે. જો આ આખું તૂટી ગયું છે. જો તમે જોઈ શકો છો. જો અહીંયા પાઇપના કટકાની તમે જોઈ શકો છો. જો પણ ગાડી નંબર પ્લેટ વિનાની છે. હવે આ ક્યાંની ગાડી છે ને કોણ છે જરાક આપણે જરાક પૂછશું તો આપણે ખ્યાલ આવશે તમારે. મિત્રો ક્યાંથી આવો છો? બધા જો તમે જોઈ શકો છો. જો આ ગાડી ક્યાંથી આવે છે? જો આ ગામ લોકો અત્યારે ઉભા છે. જો અત્યારે બધા રસ્તા હાટું છે ને તમારે એક હાટું નથી કાકા. જો આ ગાડી કેની છે જરાક ક્યાંથી આવો છો ભાઈ? ખોલો ખોલો ભીઓ ક્યાંથી આવે? ક્યાંથી ભાવો? હે ક્યાં ગામથી આવો? આ ભરીને હા લાયસન્સ છે કે નહીં મિત્રો? ક્યાં બતાવો છે? બતાવો ક્યાંથી ભરીને આવો છો? હે ભાઈ હે અને ક્યાંથી ભરીને આવો તમે? હે ભાઈ આ માટી ક્યાંથી ભરીને આવો તમે? હે જુઓ વરી હમણાં પાછળની જો પાછળ પણ નંબર પ્લેટ છે નહીં. જો એમને બધી ગાડીઓ ચાલે છે. જો નંબર પ્લેટ વિનાની બધી ગાડીઓ ચાલે છે. જો ગામના લોકો આજે બધા જ ભેગા થયા છે. આ ગાડીઓ બધી એમને ચાલે છે. જો આ મિત્ર ક્યાંથી ભરીને લઈ આવો છો? જો મિત્ર આ નંબર પ્લેટ વિનાની ગાડી છે. હે લાયસન્સ 20 વર્ષમાં લાયસન્સ નો નીકળે ખબર છે પેલા તને? 21 વર્ષે લાયસન્સ નીકળે. શું ક્યાંથી ભરીને લાવે છે આ ગાડી? હે લુણસર થી આ લઈ જવાની ક્યાં? રાજકોટ લઈ જવાની? રાજકોટ ગાડી ઘાલવાની બોલો. શું ભર્યું છે આમાં? રેતી ભરી છે. જો કેટલા ટન ભરી છે? કાંટો નથી કર્યો. જો આ 20 વર્ષના નાનો એવો છોકરો જે છે હવે એ ડ્રાઇવિંગ કરે છે. શું નામ તારું ભાઈ? હે તારું નામ શું? રોહિત. તાર બાપુનું નામ? તાર બાપુનું નામ શું હોય? સૌજીભાઈ. અટક તમારી? અટક શું તારી? મકવાણા. જો આ નંબર છે સાહેબ જરા જોઈ લેજો.
પાછળ નંબર પ્લેટ નથી. તમને જો સાહેબ બતાવું છું, આ રેતી ભરી જાય છે. જો હું તમને આ રેતી ભરેલી ગાડીઓ જે નંબર પ્લેટ વિનાની જાય છે, જો આમાં ક્યાંય આમાં જો આમાં રેતીની ગાડીમાં ક્યાંય તમને આમાં નંબર પ્લેટ દેખાય છે. જુઓ, અને બિનકાયદેસર આ બધી હાલે છે. લુણસરના લોકો બધા જ ત્રાહીમામ છે. જો આ બિનકાયદેસર બધી આ રેતીઓ ભરીને જાય છે, રાજકોટ જાય છે આ ગાડી. તમે જોઈ શકો. જો માટીવાળા જે છે ને, જે ભરીને આવે છે ચિત્રાકળાથી, એ બધા આ રસ્તેથી જ આવે છે. જો તમે આ રસ્તાની જે દશા કરી નાખી તમે જોઈ શકો છો. જે ચિત્રાકળાથી જે માટી ભરીને બિનકાયદેસર આવે છે, એ બધા આ રસ્તેથી જ આવી અને જો આ લુણસર જાય છે. આજે લુણસર ગામના બધા લોકો આજે ફાટી ટીવીને બતાવવા માટે થઈને આજે જો બધા આવ્યા છે કે આ બિનકાયદેસર માટી જે બધા ભરીને આવે છે, એ બધા અહીંથી જાય છે ને આ રસ્તો જો આ દશા છે, ચિત્રાકળા જવાનો રસ્તો જે છે. મિત્રો, જો આ લુણસરથી ચિત્રાકળા જવાનો રસ્તો જે છે, એની દશા તમે જે આ ટ્રકવાળાએ કરી છે, જરાક આપણે જોઈ છીએ, જવા દઈએ. કેમ છે? મજામાં? હું લુણસર વાળો રોડ કેમ આટલો બધો તૂટી ગયો? હે ખાડા પાડી દીધા? કોઈ જો કોઈ સામું જ જોતા નથી. આ જો લુણસર વાળો રોડ છે. જો ઓવરલોડ બધા ટ્રકો ચાલે છે, તમે જોઈ શકો છો. જો તમારે જો આ રોડની દશા તમે જોઈ શકો છો. લુણસર વાળો રોડ જે છે, જો એની એક ઝલક તમને બતાવું છું. તમે જો આ રોડની દશા આવી છે બધાય. જો આ લુણસરવાળા રોડની આ દશા તમે જોઈ શકો છો, કેવી દશા જે છે. તો આજે લુણસર ગામ આખું ભેગું થયું હતું અને આ દશા લુણસરના રોડની છે, તમે જોઈ શકો છો. જો